વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ ગુડ બ્રો. એન્ડ આજે અમારો સવારનો પથારો છે શાકભાજીનો. સો અમે નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે આજથી. જય ગણેશ કર્યો છે. તો આવો તમે. એડ્રેસ તો તમને નહીં આપી શકું કેમ કે આ મારું છે જ નહીં. અને બાકી કોઈ भी धंधा छोटा बड़ा नहीं होता और धंधे से बड़ा कोई धर्म नहीं होता. हाँ. जय श्री राम. जय सियाराम. બાકી તો કમો છે આપણા જોડે આજે. બોલો તમે કોમેન્ટ કરો છો કે કમો બ્લોગમાં આવતા નહીં, કમો બ્લોગમાં આવતા નહીં, પણ કમો હે ને મને એક બ્લોગમાં લેવાના 5000 લેટર. ભાઈ લેવું ને સવાલ જ નહીં ને સેલિબ્રિટી. કઈ નો સહી? આ બિલ્ડિંગ બતાય ને, પાછળ બિલ્ડિંગ બતાય, બિલ્ડિંગ બતાય. આ બિલ્ડિંગ નહીં બતાવી. આ જે બિલ્ડિંગ છે ને તેનો વોચમેન છે. વોચમેન બસ કોઈ भी ધંધા छोटा बड़ा મારી नहीं होता. પરમિશન સિવાય કોઈને અંદર નહીં આવવા દઉં, બરાબર? અને અંદર આયા ને તો સૂલી पे लटका दूंगा. એ તો આવતો જ નહીં અંદર. આવતો ભાવતો ના બાકી. જયભાઈ એવું કચ કઈ કેવું નહીં ભાઈ, અભી માર્કેટ ઠંડા હે. આમાંથી કેટલા લોકોએ ધુડકી ચારી માયા લાગી મૂવી જોયું છે? કેમ કે આ કમાએ જોયું નહીં. ગુજરાતી રહીને ગુજરાતી મૂવી નહીં જોયું. આ બધું હું પ્લીઝ તમે લોકો કયા લેવલ પર આને હેન્ડલ કરો છો? તમારો પેલો વિક્રમ ઠાકોર યાર એક વિક્રમ ઠાકોર નહીં, હીરો ગબા. વિક્રમ ઠાકોર નહીં, હા, એક લેજન્ડ છે ગુજરાતીનો. અલા, legend. વિક્રમ ઠાકોર નહીં, બીજો એક નરેશ કનોડિયા. છે હીરો. એનું નામ નહીં અલા ખબર. ભાઈ, બાકી તો પણ તમારા heavy actor ગુજરાતી છે. તમારા ગુજરાતી પિક્ચર કેવા છે? તમારા ગુજરાતી એટલે તો ગુજરાતી નહીં છું ને, તો પછી ગુજરાતીને સપોર્ટ કર. but I was ડોફા. not supporting the Gujarati industry. આ ગુજરાતી જ નહીં. એક કામ કર, તું તો અહીંયા જા. કઈ આવે? મહારાષ્ટ્ર, ના, કેનેડા જા. કેનેડા બોયઝ કેનેડા બોય. કેવા કેવું પિક્ચર આપણે ગુજરાતી છે તો ગુજરાતીને સપોર્ટ કરવાનો. ગુજરાતીને સપોર્ટ કરો વાલા. તો પછી? કેમ કે ઇંગ્લિશમાં મજા નહીં. તો પછી? ઇંગ્લિશમાં ભાઈ, મજા છે. હવે કેવી આવે છે મૂવી ગુજરાતીની? કઈ નહીં, એક ધીકો મારે છે તો દિવાલ પડી જાય છે એવી મૂવી આવે છે તમારી. અર્બન ગુજરાતી નહીં જઈ કોમેડીઝ ને બધી. આ હે ને બહારનો બહારનો નહીં, બહારનો કીડો જય છે. મહારાષ્ટ્ર. જય મહારાષ્ટ્ર આવી ગયો પાછો. જ્યાં તો મહારાષ્ટ્રમાં જઈને રહે, અહીંયા કમ રહે છે? જ્યાં ચાલ કપો ફાડો આવડો તો કેમ પડ્યો? હવારમાં ટાઈટ. ભગવાન. જોતો તો આપણે સલમાન ભાઈ. અરે હવે આ જો ભાઈ ટોપી ઉપર જ ભૂલી ગયા હતા. હવે દર વખત અત્યાર સુધી જેટલી વાર પણ ટેરેસ પર અમે શૂટ કરવા આવ્યા છે ને ત્યારે ટોપી જ ભૂલી ગયો છું. તારી ટોપી ફેંક દે. અને આ જો નાસ્તો લઈ લીધો ભૂંગળા. ગાઈઝ આજથી થિયેટરમાં ઉમરો મૂવી રિલીઝ થઈ ગઈ છે, જેનું અમે ટ્રેલર જોયું હતું જ્યારે અમે કાશી રાઘવ મૂવી જોવા ગયા હતા. ત્યારે મને બહુ જ ગમ્યું હતું. સો જાઓ તમે પણ. આ બહુ મસ્ત મૂવી છે. બીજું એક પણ મૂવી છે જે તારો થયો, તો એ પણ એનું ટ્રેલર પણ બહુ જોરદાર છે. તો ગુજરાતી મૂવીઝને સપોર્ટ કરો. બહુ જોરદાર મૂવી આવી રહ્યા છે. બાકી ક્રિકેટ જગતમાં રોહિત જયસ્વાલ, પંત અને ગિલ રણજીમાં પણ ફ્લોપ થયા. ચેમ્પિયન્સ ટ્રોફી આવે છે બ્રો. બાકી ઇન્ડિયાની મહિલા ટીમ બહુ જોરદાર રમે છે. જો શ્રીલંકાને હરાયું, ત્રીજો વિજય. ના હું સહેવાગ અને આરતી છૂટાછેડા લે તેવી શક્યતા. પણ અત્યારે જે ક્રિકેટરો છે ને એની વાઈફ ખબર નહીં છોડીને જતી જ રહે છે. એવું તો શું થયું છે ભાઈ ક્રિકેટ જગતમાં? જેને જોઈએ એને છૂટાછેડા ડિવોર્સ. બાકી તો જે મહાકુંભ ચાલે છે ત્યાં જવાની ખાલી 7500ની ટિકિટ છે. જોઈ લો. એ જે હમણાં તમને ન્યૂઝપેપરમાં બતાવ્યું એ કોઈ પણ જાતનું પ્રમોશન નહીં. આ તો કેવું કે મારા વ્લોગ્સ તમે જુઓ છો તો તમને કંઈક બેનિફિટ એમાંથી મળી જાય અને કંઈક નવું જાણવા પણ મળી જાય, એટલે મેં બતાવું. તો હવે ટ્રાય કરું છું કે રોજે કંઈકનું કંઈક નવા જેવું કાં તો કંઈક નવા સમાચાર હોય એ મેં વ્લોગમાં દેખાડીશ. તો અત્યારે શુક્રવાર છે એટલે પેટ પૂજા કરવા આવ્યા છે. એન્ડ બહુ ટાઈમ પછી છોલે ભટુરે ખાવા આવ્યા છે સ્ટેશન સાઈડ. આ મોટા ભાઈ છોલે ભટુરે કોઈ વાર ટેસ્ટ કરજો, મસ્ત ના આવે છે. એન્ડ આ શિયાળ ઢોસા પણ. પછી આઈસ્ક્રીમ જરૂરી છે. જરૂરી નહીં, બહુ જ જરૂરી છે. એ મને લગન પછી ખાવા પડી. કેમ કે લગન પછી મેં એટલો બધો આઈસ્ક્રીમ ખાઈ લીધો છે ને જેટલો મેં
25 વર્ષમાં જેટલો નહીં ખાધો ને એટલો અમે 10 મહિનામાં ખાઈ લીધો છે એટલો આઈસ્ક્રીમ. મારું છે અને મળવા આવ્યા છે એક મોટા માણસ. એ મોટા માણસને તમે ઓળખો છો, જોઈ શકો છો. રાજ પરમાર શું કે છે? કાલે લગન કરવાનો છે 29 ફેબ્રુઆરી. એટલે હજી વાર છે. 5 વર્ષ પછી ના લીપ યર 4 કાલે વર્ષ પછી આવે. હમણાં જ કહ્યું ને ગયા વર્ષે. છોકરી કોણ છે? હા, છે હવે કોણ પર 5-7 છે પેન્ડિંગમાં. શું કેવું? તૈયારી તૈયારી ચાલુ જ છે. કેવી? બસ મળે એટલે બેસી જવાનું. એટલે હોદે છે. હા, ના. ડીજે ફટાકડા બટાકડા બધું તૈયાર છે. હોલ બોલ તો એક કામ કરીને સમૂહ લગ્નમાં કરી દે. લગ્ન આવે ને ત્યારે મેં તમને બ્લોગમાં કહી દઈશ, એટલે બધાએ આવવાનું છે. એડ્રેસ બી કહી દઈશ. કહી દઉં? કોને કઈ ને કઈ દે. ભાઈ 24 અવર્સ ચેલેન્જ વિડીયો બનાવો, પણ 24 અવર્સ શેનો એ પણ કોમેન્ટ કરો. બસ આવા આલોક ભાઈ જોવા જેવું છે મૂવી. ભાઈ હજી મૂવી રિલીઝ નહીં થયું એટલે મેં તમને કંઈ કહી નથી શકતો, પણ છત્રપતિ શિવાજીનું છે ને તો પછી તો જોવું જ પડે. જોવા જવાય જ, કેમ ના જવાય. ઉમેટા આવો સિંગ રોડની સામે છે, ત્યાં તમે અને ભાભી બંને આવજો. ઓકે, સોરી કાલના વ્લોગમાં કોમેન્ટ કરવાનું ભૂલી ગયો હતો. અરે એવું કંઈ નહીં. જો તમને વ્લોગ ગમે અને વ્લોગમાં શું કંઈક તમને લાગે કે આ વસ્તુ તમે ચેન્જ કરો કે આવી કંઈક એડ કરો તો મજા આવશે, તો તમે એવી પણ કોમેન્ટ કરી શકો છો. ભાઈ તમે સરપ્રાઈઝ ક્યારે કહેશો કે અમારે શું સરપ્રાઈઝ છે? ઉત્તરાયણ પણ બતી ગઈ. સો હા, જે મેઇન સરપ્રાઈઝની વાત કરવાની હતી એ એમ છે કે સરપ્રાઈઝ એ છે કે ફરી લગન નહીં કરતા. સરપ્રાઈઝ એ છે કે રોજ જે કોમેન્ટ્સ કરતા હશે કે જેની વધારે સૌથી કોમેન્ટ્સ હશે એમાંથી એક જે સબસ્ક્રાઈબર હશે એની જોડે અમે ટાઈમ સ્પેન્ડ કરીશું થોડોક દિવસનો, જે પણ 2 કલાક 3 કલાક કે 4 કલાક. એ પછી મેં તમને કહીશ કે કેટલો ટાઈમ સ્પેન્ડ કરીશું. સો જે સૌથી વધારે કોમેન્ટ્સ કરશે એને મળવાનો અમે ટ્રાય કરીશું. તો કોમેન્ટ કરો, જેની સૌથી વધારે કોમેન્ટ્સ હશે એને આવતા મંથમાં અમે મળીશું. સો આ હતી સરપ્રાઈઝ. સો આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બાકી મળીએ કાલના બ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, બાય બાય.